પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહી. જય સ્વામિનારાયણ. વૈશાખ મહિનો આવે એટલે આપણે છતેડી ધામે પાટોત્સવ પૂનમના, વૈશાખી પૂનમના એ દિવસ બહુ નજીક આવી રહ્યો છે. અને આ વર્ષે આપણે મંદિર જે નિર્માણ કર્યું, નવનિર્માણ કર્યું, એને 10 વર્ષ પૂર્ણ થયા. એ વખતે ઘનશ્યામ મહારાજની મૂર્તિ આપણે પ્રતિષ્ઠા કરેલી, તો એને 10 વર્ષ થાય છે. એ દશાબ્દી ઉત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. અને એ ઉત્સવ આપણે તારીખ 8 થી 12 છે, પણ એક દિવસ અગાઉ કહેતા 7 તારીખના જે જગ્યાએ આપણે ઉત્સવ ઉજવવાના છીએ, જે નૂતન સભા મંડપ, ઉત્સવ સભા મંડપ, એનું ઉદ્ઘાટન કરીશું. એટલે ઉત્સવ આપણો આમ જોવા જાવ તો 6 દિવસનો થશે. અને જે સેવાભાવી હરિભક્તો છે, સ્વયંસેવકો છે, એ તો બધા વહેલાથી આવી જશે. તો આવો આ ઉત્સવ આવી રહ્યો છે, તો સૌ પધારજો. અને હવે જે ઉત્સવ આવે છે, તો આપણે હવે પછીના 2 રવિવારની જે સભા છે એ આપણે નહીં લઈએ. એટલે આ જાહેરાત જરા પહેલાંથી કરી દીધી મેં. મૂળ વિષય ઉપર આવું રવિવારના સભાનો, એના પહેલાં એક આ જાણ. તો મે મહિનાના પહેલા 2 રવિવાર જે છે એની સભા આપણે નહીં રાખીએ. પછીના 3જા રવિવારના 18 મેના આપણી સભા હશે. હવે મૂળ વાત ઉપર આવું. તો ગયા મહિનાની અંદર મને જ્યારે વાત કરવાની થઈ, ત્યારે થોડીક ધાર્મિક, રાજકીય, જે આખા ભારતનો ઇતિહાસ હતો એમાં જેના યોગદાન હતા મોટા મોટા પુરુષોના, એની થોડી આછી વાત કરેલી. અને ત્યાં સુધી પણ વાત કરેલી કે ભારત આઝાદ થયું અને લોકતંત્રની સ્થાપના થઈ, કહેતા 20મી સદીનું મધ્ય, બરાબર વચ્ચે મધ્ય કહેવાય. 1950ની અંદર આપણું ગણતંત્ર, લોકતંત્ર સ્થાપન થયું, એમ જેને આપણે 26મી જાન્યુઆરી કહીએ છીએ દિવસ, એટલે અડધી 20મી સદી ગયેલી. ત્યાં સુધીની થોડી વાત કરી હતી. પણ મૂળ વાત મારે એ કહેવી હતી કે મહારાજ પોતાના મુક્તોએ સહિત પધાર્યા 18મી સદીમાં. 19મી સદી પરિવર્તનની સદી બની રહી. 20મી સદીમાં આપણે સ્વતંત્રતા મળી. મારે 2 વસ્તુને કહેવાનું હતું કે રાજકીય ક્ષેત્રે પણ બહુ જ મોટા કામ થયા છે અને ધાર્મિક ક્ષેત્રે પણ બહુ જ મોટા કામ થયા છે 20મી સદીમાં, 19મી સદીમાં. એટલે એટલા માટે પણ એ વાત કહેવા માટે આખો આગળનો ઇતિહાસ કયો, કે આપણે ખ્યાલ આવે કે આપણે અત્યારે હવે ક્યાં છીએ. અને અત્યારનો જે આપણો સમાજ છે, અત્યારે આપણે છીએ માનવ સમાજ, ભારતનો સમાજ છે, સત્સંગનો સમાજ છે, એ ભારતની આઝાદી પછીનો તો પોતે સાક્ષી જ છે. એને ખબર છે, એને જોયું છે પોતે. કોઈક પાછળથી, કોઈ આજે 75 વર્ષનો આજે જે ભારત ગણતંત્ર સ્થાપન થયું, આજે ત્યારે જેમને 49માં જેનો જન્મ થયો છે, એ અત્યારે બધા 75 વર્ષની ઉંમરના છે. એટલે એને જોયું છે બધું. એટલે આજે જે વાત કરવી છે એ શ્રીજી મહારાજને પોતાના મુક્તો પધાર્યા એની થોડીક વાત કરવી છે. તો પહેલાં તો ગુણાતીતાન સ્વામીની એક વાત છે. ગુણાતીતાન સ્વામીએ 4 ઘાંટી કીધી છે. એક તો વિષયમાંથી પાછું વળવું, બીજું પોતાની જાતને ઓળખવી, શબ્દો કહી તો એમ કે દેહ તે હું નહીં, ને એ જે સમજવું, એ વાત, જે આત્મનિષ્ઠાની વાત કરીએ છીએ આપણે એ. ત્રીજું સાધુને ઓળખવા. એટલે જ્યારે પોતાની ઓળખ આવે છે ત્યારે દેહ તે હું નહીં એમ છે, એમ જ્યારે સંતની ઓળખ આવે ત્યારે પણ બાહ્યરૂપથી નથી કહેવાતું, સાધુતાના ગુણેથી ઓળખવાની વાત આવે એ ચોક્કસપણે એમ જ હોય એ વસ્તુ. કહેતા મુક્તને ઓળખવા. અને ચોથું ભગવાનને ઓળખવા. આ 4 મોટી ઘાંટી છે એવું ગુણાતીતાન સ્વામીએ કીધું છે. એટલે જ્યારે છે ને અત્યારે કેવો સમય ચાલી રહ્યો છે, થોડોક શ્રીજી મહારાજને વિશે જે છે ને, પહેલાં તો ભગવાન સ્વીકારવા ને એ બહુ મોટો અત્યારે સંઘર્ષ ચાલી રહ્યો છે. જો એ મહારાજ ઓળખાઈ જાય ને તો આ સંઘર્ષ સમી જાય એવું છે. આમાં સંઘર્ષમાં બીજું કાંઈ એવું નથી એમ. તો એટલે ગુણાતીતાન સ્વામીએ જે ઘાંટી કીધી ને એ આ વસ્તુની છે. તો થોડીક આના ઉપર વાત કરું તો આ વાતને હું છે ને ગઢડા
પ્રથમનું જે 33મું વચનામત છે ને, આજે 4 ઘાંટીને એના સાથે લિંક કરું છું. મહારાજે જે કીધું કે સમજણે કહીને જે ભગવાનનો આશરો કરે એ શ્રેષ્ઠ છે એમ. મૂઢપણું ને પ્રીતિ સારો જ છે, કારણ કે ભગવાનમાં જોડાયા છે ને, તો ભગવાનમાં જોડાયા ને તો કેમ આપણે એની અવગણના કરી શકીએ. પણ સમજણથી જે જોડાય છે એને મહારાજે હંમેશા વખાણ્યા છે, અને મહારાજનો હંમેશા એ જ એનો આખો કાર્યક્રમ રહ્યો હતો. મહારાજનો વચનામત જોશો તો શું છે એમ, આ જ વાત છે. તો એ જે ગઢડા પ્રથમનું 33મું વચનામત એને આ 4 ઘાંટીમાં જો પાડીએ તો એમ કહેવાય, સમજણની જ્યારે વાત આવે છે ત્યારે તો ભગવાનને સર્વોપરી સમજવા. મહારાજે કીધું ને કે ભગવાનની જે અવતારની જે રીત છે એ સમજવી એમ. એટલે આ જે 4 ઘાંટી છે ને એને હું ચોથી ઘાંટીને 4A, 4B, 4C ને 4D એમ થોડુંક ડિવાઈડ કરું છું એમ. તો પહેલી વસ્તુ શું કે ભગવાનને સર્વોપરી સમજવા. ગુણાતીતાન સ્વામી આ જ વાત કરી છે, પણ થોડુંક વિસ્તાર કરું છું. તો બીજી શું ઘાંટી, તો ભગવાનનું અન્વય અને વ્યતિરેકપણું સમજવું. ત્રીજું તો ભગવાનનું સગુણ અને નિર્ગુણપણું સમજવું. ચોથું કહેતા 4D, જે રીતે જગતની ઉત્પત્તિને અર્થે ભગવાન અક્ષર રૂપે વર્તે છે, કહેતા મૂળ અક્ષર રૂપે વર્તે છે, અને જીવોના કલ્યાણને અર્થે નારદ સંકાદિક રૂપે વર્તે છે, કહેતા મુક્ત રૂપે વર્તે છે. એ જે સમજવું, બરાબર, એને સમજણ કીધી છે મારે. એટલે આ 4 ઘાંટીને ઉકેલવાની છે. આપણે લાગે પણ ગુણાતીતાન સ્વામી કીધું છે એટલે એમને તો નહીં કીધું, એ બહુ મહત્વની વાત કરી છે. તો આ 4 થોડું આ વાત કરી લો. તો જ્યારે સર્વોપરીની વાત આવે ત્યારે વચનામતની અંદર તો મહારાજે ખૂબ સરસ વર્ણન કર્યું જ છે, પણ એક શબ્દમાં, એક વાક્યમાં કેવું બધું ગુણાતીતાન સ્વામી એમ કીધું કે તીર ને તીરના ફેંકનારમાં જેમ ફરક છે એમ અવતાર ને અવતારીમાં ફરક છે. તીર અને તીરમાં બધી જ શક્તિ આવી જતી નથી. અને આ વાત મહારાજે સુપેરે વચનામતમાં કરેલી છે. પંચાળાના વચનામતમાં મહારાજે કીધું કે પુરુષ રૂપે વર્તે છે, અક્ષર રૂપે વર્તે છે, વિરાટ રૂપે વર્તે છે. આ બધી વાત મહારાજે કરી છે, એનો વિસ્તાર બહુ નથી કરતા. પણ પહેલી ઘાંટી શું, હવે પહેલી જે કહું છું એટલે ચોથી ઘાંટીની પહેલી ઘાંટી 4A એમ, તો ભગવાનને સર્વોપરી સમજવા. આ એક વાત. બીજું અન્વય વ્યતિરેકપણું. અન્વય પડે અક્ષર પર્યંત સર્વેમાં અન્વય પણ રહ્યા છે, અંતર્યામી પણ રહ્યા છે, અને તેથી પૃથક પોતાના દિવ્ય તેજોમય જે અક્ષરધામ, જે મહારાજની મૂર્તિનું તેજ જ છે, કોઈ બીજો આધાર નથી. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે રેલો. ખરેખર તો આપણે કેવું લાગે છે, આ શબ્દોની જે એક પેલી છે ને, એટલી બધી પેલી ગહનતા છે કે એને સમજવી પડે એમ. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરે છે, પણ એમ નથી એમ, ભલે દેખાતું એમ નથી. તેમ આપણે હંમેશા આ લોકની રીતે એવું લાગે કે આપણે ઘર હોય એમ મહારાજને પણ રહેવા કોઈ ઘર હોય અને આવું, પણ વાસ્તવિકતા તો એમ છે કે ભગવાને બધાને આધાર છે, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર એમ. એટલે વ્યતિરેક પણ સર્વેથી જુદા, બરાબર. તો તે સ્વરાટ થકા વિરાજમાન છે, જે શબ્દ છે સ્વરાટ થકા વિરાજમાન છે, એ તેજને પણ ક્યારેક પોતે લીન કરી દે. આ જે બધા શબ્દો છે, તો આધાર કોણ થયું? શ્રીજી મહારાજ થયા. એટલે વ્યતિરેકપણે જે છે, અન્વય વ્યતિરેકપણું મહારાજ કીધું સમજવું. તો આવી રીતે વ્યતિરેકપણે સર્વેથી જુદા જે ભગવાનને સમજવા, અન્વય વ્યતિરેકપણું સમજવું. ઉપરથી જ આ થોડીક વાત થાય છે, બાકી દરેક વિષય કલાકોના કલાકો લેજો, એને વિસ્તાર કરવા જઈએ તો. પછી 4C, ત્રીજી ઘાંટીની ઘાંટી, આમ કહો ને ઘાંટીની ઘાંટી એમ. તો ભગવાનનું સગુણ નિર્ગુણપણું સમજવું. બરાબર, થોડોક આનો વિસ્તાર પછી કરશું, કારણ કે સગુણ નિર્ગુણ એટલી બધું કોમ્પ્લિકેટેડ વસ્તુ છે ને. તો ગુણાતીતાન સ્વામી એવું કીધું છે કે કાશીના 100 વિદ્વાનો ભેગા થાય તો સગુણ નિર્ગુણનો નિર્ણય ન કરી શકે. બહુ અઘરી વસ્તુ છે. જગતની અંદર બહુ સીધી રીતે આમ બોલાયા રાખીએ છીએ, બરાબર. થોડીક પછી વાત એની કરીએ, ચોથી ઘાંટી ઉપર આવીએ. તો ભગવાન જે છે એ જગતની ઉત્પત્તિને અર્થે અક્ષર રૂપે વર્તે છે. જ્યારે જગતની ઉત્પત્તિની સ્થિતિ પ્રલય કરવાની આવે ત્યારે એમને પ્રેરણા કરે છે, ને પછી જગતની સૃષ્ટિ થાય છે. અને જીવનના કલ્યાણને અર્થે જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે પોતે તો પ્રગટ થાય છે, મુક્તોને પણ સાથે લાવે છે. એ જે વાત છે એ બહુ અગત્યની વાત છે, બહુ જ મહત્વની વાત છે. એટલે આ 4 ઘાંટીમાંથી પણ સૌથી મોટી ઘાંટી હોય ને તો મારી દ્રષ્ટિએ એ ચોથી, કે આ વાત જે સમજવી ને એ બહુ જ કઠિન છે.
શ્રીજી મહારાજને સર્વોપરી આખો સંપ્રદાય જાણે, પણ પછી જે છેલ્લી વાત ત્યારે આવે ત્યારે એ વાતને જે સમજી લેવી, યથાર્થ સમજી લેવી. એટલે આજનો વિષય આમ જોવા જાવ ને તે આ છે. અને ગઢડા પ્રથમના 71માં વચનામતમાં મહારાજે પોતાના પ્રગટ થવાનો હેતુ કીધું છે. અન્ય વચનામતમાં પણ મહારાજે કીધું છે. તો ઘણી વખત મહારાજ ક્યારેક જે વાત કરતા હોય તો કે મહારાજ એમ યાદ ન રાખે કે પહેલાં મેં શું કીધું હતું. એ તો સેજે સેજે જે ફ્લો હોય એ રીતે વાત કરે. મહારાજે ક્યારેક એમ કીધું કે પ્રેમી ભક્તના લાડ લડાવવા પ્રગટ થાય છે, ક્યારેક એમ કીધું એકાંતિક ધર્મનું સ્થાપન કરવા ભગવાન પ્રગટ થાય છે, હા, અને ક્યારેક એમ કીધું છે માયા થકી જીવોને છોડાવવા પ્રગટ થાય છે. આવા જુદા જુદા શબ્દો મહારાજે કીધા છે. અને પછી એનું સમરાઇઝ કરીને એમ કહેવાયું કે ભગવાનના પ્રગટ થવાના 6 હેતુ છે એમ. બરાબર. એમ પ્રથમના 71માં મહારાજે એમ કીધું કે જગતના જીવોને પોતાના જે બ્રહ્મરૂપ મુક્તો છે એની સાથે ભેળવવાને અર્થે પ્રગટ થાય છે. એટલે હવે આ વાત આમ કરી મહારાજે. એટલે જે મહારાજના પ્રગટ થવાના જે હેતુ છે, તો આવી રીતે જે આખી આ 4 ઘાટી છે એને સમજવાની છે. હવે થોડું આમ ઉપરથી વાત કરી તો સગુણ નિર્ગુણ ઉપર પાછો આવું. અન્વય વ્યતિરેકની વાત કરી. જગતની અંદર આમ કહેવાય ગયું છે સગુણ, સાકાર, નિર્ગુણ, નિરાકાર. બહુ લાઇટલી બધાએ લઈ લીધું છે, સાવ એમ નથી. સગુણ સાકાર એટલે કે સાકાર રૂપ હોય, ધારો કે મનુષ્ય રૂપે ભગવાન પ્રગટ થયા તો એમ કહી દે કે આ સગુણ સ્વરૂપ, અને નિરાકાર જે રહ્યા છે બધે સર્વવ્યાપક એનું નિર્ગુણ સ્વરૂપ. બસ આટલું એમ આમ કહી દેવાનું. પણ ભગવાન સદા સાકાર મૂર્તિ છે, દિવ્ય મૂર્તિ છે, એના ઉપર લગભગ કોઈ ધર્મ ગયા નથી. હા, ભગવાનને નિરાકાર જ કહે છે મોટા ભાગે. એટલે આ વાતને સમજવા થોડુંક એક હિન્ટ, એક વાત કરું. આકાશ છે આપણી સામે જે છે આકાશ, એ નિરાકાર છે, બરાબર છે, પણ એને નિર્ગુણ કહેશો? ના, સગુણ છે. આકાશ સગુણ છે, બરાબર ને? તો નિરાકાર હોવા છતાંય સગુણ છે, તો ભગવાનનું સ્વરૂપ સાકાર હોવા છતાં નિર્ગુણ છે. એટલે આ જે બધું સગુણ, સાકાર, નિર્ગુણ, નિરાકાર એમ નથી. એમ 4 કોમ્બિનેશન થાય. કોઈ પણ 2 વસ્તુ હોય ને તો એના 4 કોમ્બિનેશન થાય. તો એમાં આ એક કોમ્બિનેશન ઉપર છે ને હજી સમાજને સમજવું બધું અઘરું પડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ને માં તો આ વાત બરાબર સમજાય, પણ મૂર્તિ પૂજાનું સમર્થન કરનાર જો સમાજ છે ને એ પણ આ વાત ઉપર હજી નથી આવી શક્યો. એ સગુણ, સાકાર ને નિર્ગુણ, નિરાકાર ઉપર જ લગભગ અટક્યો છે. તો આ જે વાત છે જે સમજવાની સગુણ નિર્ગુણની વાત, એ બહુ મહત્વની. અને શ્રીજી મહારાજ તો હજી ત્યાંય નથી અટકતા. મહારાજે તો એમ કીધું કે સગુણ નિર્ગુણ પણ તો અક્ષરને વિશે છે. ભગવાન તો સગુણે નથી ને નિર્ગુણ પણ નથી. એટલે આપણે જ્યારે ગુણાતીત કહીએ ત્યારે શું કહીએ કે માયાના ગુણ રહિત, પણ ભગવાન તો એમ કહે છે કે એ બધી કોઈ વસ્તુ ભગવાનને ઉપમા દેવાય એવી ઘટતી નથી. એક પણ ઉપમા દેવાય નહીં ભગવાનને. તો ભગવાનને શું કહેશું? તો કદાચ આપણે કહીએ કે અક્ષરાતીત, બરાબર, કોઈને બધાથી પર એમ. એટલે આમ જોવા જાવ તો બધું ભેળું લાગે, એક જેવું લાગે, છતાં પણ સમજણમાં થોડુંક આમ સમજવું પડે આ રીતે. તો આવી રીતે જે સગુણ નિર્ગુણની જ્યારે વાત આવી ત્યારે આ વાતને બરાબર સમજી લેવી. ભગવાન સદા દિવ્ય સાકાર છે, તેમ છતાં નિર્ગુણ છે કહેતા માયાના ગુણ નથી, અને સગુણ છે કહેતા શું છે? દિવ્ય અનંત કલ્યાણકારી ગુણો સહિત છે. ત્યારે સગુણ નિર્ગુણ કહેવાય ત્યારે એ દ્રષ્ટિએ સગુણ નિર્ગુણ કહેવાય. પણ જેમ સગુણ ને નિર્ગુણની જે બેઝિક જે વ્યાખ્યા કહેવાય, સત્વગુણ ને પેલા 3 ગુણ ને, એ સેન્સથી જોવા જાવ તો એ ભગવાનના સ્વરૂપમાં નથી એવું કંઈ એમ. તો આવી રીતે સગુણ નિર્ગુણની વાત, મૂર્તિમાન હોય છતાં પણ નિર્ગુણ હોય એમાં કોઈ સંદેહ નથી. આકાશનું દ્રષ્ટાંત દીધું. હવે બીજી વસ્તુ શું થાય છે, પછી પ્રશ્નો થાય છે કે જો ભગવાન સાકાર હોય તો વ્યાપક કેમ એમ? એટલે આ પછી વેદાંતિઓને પ્રશ્ન થાય. વેદાંતિઓ કહેતા નિરાકાર મને મતને માનતા, હું એ દ્રષ્ટિએ કહું છું. અને કાર્યના 4થા વચનામતમાં પણ એવું કહેવામાં આવ્યું છે, એટલે જે વાત ચાલતી હતી એમાં નિત્યાનંદ સ્વામીએ કીધું છે કે સાકાર હોય કેમ વ્યાપે? તો મહારાજે એનો જવાબ એમ કીધો કે કેમ ન વ્યાપે એમ, સાકાર પણ વ્યાપે એમ, બરાબર ને? તો આવી રીતે હવે એ તો બધું છે ને આમ તો અનુભૂતિનો વિષય છે. છતાં પણ આપણે સૂર્ય દેખીએ છીએ ને એમ, અહીંયા બેઠા થકા દેખીએ છીએ ને, 15 કરોડ કિલોમીટર દૂર છે સૂર્ય, છતાં પણ આપણે અહીંયા દેખીએ છીએ. એના તેજના માધ્યમથી બધા વ્યાપક છે એમ. તેજ દ્વારા સર્વત્ર વ્યાપક છે ને, વ્યાપક છે તો એ પોતે જ દેખાઈ આવે છે. પ્રથમનું 45મું વચનામૃત. આ બધા વચનામતો ખૂબ મનનીય વચનામતો છે. તો આ જે વાત છે ભગવાન
સાકાર હોવા છતાં વ્યાપક સમજવા એ એક બહુ મોટી ઘાંટી છે. અને ભક્તિ માર્ગમાં કેવું થઈ જાય છે કે ભગવાનને સાકાર સમજે છે તો પાછું એક દેશસ્થ સમજી લે છે, એને સર્વવ્યાપક નથી સમજતા. અને કેવું થાય છે પછી, એમ કે ચાલો હવે ભગવાનના ધામમાં ક્યારે જશું એમ. તો ભગવાનને વ્યાપક ન સમજાશે, સર્વવ્યાપક પણ ન સમજાણવા કે ભગવાન મૂર્તિમાન છે, આ સ્વરૂપ છે, એ જ અક્ષરધામ સોતું સ્વરૂપ છે, એ જે સમજણ આવી જવી અને હું અક્ષરધામમાં જ છું. આપણે અક્ષરધામને પણ ઘણી વખત છે ને સીમિત બનાવી દઈએ છીએ, એક દેશસ્થ બનાવી દઈએ છીએ. અને આપણે ખબર નથી પડતી કે ના, આપણે તો એમ થાય કે મારે તો અક્ષરધામમાં જવું છે, મોટો મહિમા છે અક્ષરધામ. પણ મહારાજે કે અક્ષરધામની વ્યાખ્યા શું કરી? અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત, એન્ડલેસ. તો પછી એ ક્યાં નથી એમ, ભગવાન જ્યાં છે ત્યાં અક્ષરધામ છે. બેઝિક આઈડિયા છે. આપણે શું સમજીએ છીએ કે અક્ષરધામ છે ત્યાં ભગવાન છે, પણ વાસ્તવિકતા આમ છે વસ્તુ. શું સૂર્યને પૃથ્વીનું દ્રષ્ટાંત દીધું ને કે વાસ્તવિકતા પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એમ છે, વાસ્તવિકતા સૂર્ય પૃથ્વીની આજુબાજુ ફરે છે એમ નથી એમ. તો આ જે બધા રહસ્યો છે, ઘાટીઓ છે, એને ઉકેલવાની છે. તો આવી રીતે જે શ્રીજી મહારાજ જે છે એ સર્વવ્યાપક છે, બરાબર છે. આપણે હંમેશા છે ને વ્યાપકતાને ને બધું છે ને ભૌતિક રીતે જ સમજી લઈએ, એટલે આમ સમજી ન શકે. એવી જ રીતે ભક્તિ માર્ગમાં પણ ભૌતિક રીતે જ એક ખાલી આમ સ્વરૂપ સમજી લઈએ એટલે સમજાય નહીં. એટલે આ બધા જે રહસ્યો છે એને ઉકેલવાના. તો આવી રીતે જે આ 4 ઘાંટી હતી એમાં સગુણ નિર્ગુણની વાત કરી ત્યારે ભગવાન સાકાર, દિવ્ય સાકાર હોવા છતાં નિર્ગુણ છે એ વાતને સમજવી પડે. 4 જે પહેલાં કોમ્બિનેશન થાય, સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર, તો એક કોમ્બિનેશન પણ એમ પણ થાય, બરાબર, કે સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર, તો બીજું સગુણ નિરાકાર, અને ચોથું નિર્ગુણ સાકાર. એટલે આખું જે છે ને આવી રીતે કોઈક આના ઉપર ઊભું છે, કોઈક આના ઉપર ઊભું છે, પણ મહારાજે શું કીધું? એક વસ્તુ ભગવાનને ઘટતી નથી, નથી સગુણ, નથી નિર્ગુણ, એનાથી પણ પર છે. એટલે આ 4 કોમ્બિનેશન પણ હજી અધૂરા કહેવાય. એક કહો તો અધૂરું કહેવાય એમ. આવું જે સગુણ નિર્ગુણપણું બહુ જ સમજવું અઘરું, કારણ કે આપણી સામે કાંઈ દેખાય કંઈક ને હોય કંઈક એમ, બરાબર ને. સામે દેખાય એક વસ્તુ હોય અને એનું જે રહસ્ય છે એ બીજું કંઈક હોય એમ. તો આવી રીતે સગુણ નિર્ગુણની વાત. હવે ચોથી વાત, તો સૃષ્ટિની ઉત્પત્તિ માટે અક્ષર રૂપે વર્તે છે, અક્ષરને પ્રેરણા કરે છે, અક્ષરમાં પ્રવેશ કરે છે. ઘણા બધા વચનો મળતો, બરાબર. એનો વિસ્તાર હવે નથી કરતો. જીવના કલ્યાણને અર્થે નારદ સંકાદિક રૂપે વર્તે છે. આ સૌથી છેલ્લી ઘાંટી હું ગણું છું આ બધાની અંદર એમ. તો કઈ રીતે એમ? તો હવે તો છેલ્લી જ વાત ઉપર આવું છું એમ. પુરુષોત્તમ રૂપની જ્યારે વાત આવે ને એના ઉપર જ આવું છું. મુક્તની જ્યારે વાત આવે ત્યારે, જે સિદ્ધ મુક્તની વાત આવે ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિની આજુબાજુ અનંત મુક્ત વીંટળાઈને બેઠા છે, પરમ એકાંતિક મુક્તની સ્થિતિ. અને આ વાત સાથે સંપ્રદાયમાં કોઈને વાંધો નથી. બધા જ મુક્તો છે, એના આકાર કેવા છે? તો કે જેવા પુરુષ આકાર છે, જેવો ભગવાનનો આકાર છે એવા જ એના આકાર છે. આ વાત લખાયેલી છે, સંપ્રદાયની અંદર છે. પણ મૂર્તિમાં રહેલા જે મુક્ત છે, જે પુરુષોત્તમ રૂપ છે, એ વાત ઉપર પછી આવું ને ત્યારે કસોટી થઈ જાય છે. જીવ છે આ દેહમાં રહ્યો છે, ક્યારનો રહ્યો છે? અનાદિકાળનો રહ્યો છે, બરાબર છે. એ આમ જોવા જાવ તો આપણે એને દેહરૂપ જ કહીએ છીએ, પણ દેહ છે નથી. અનંત કાળથી એ દેહરૂપ છે છતાં પણ એ દેહ નથી. તેમ જ્યારે એની મુક્તિ થાય છે અને ભગવાનના સ્વરૂપને વિશે જ્યારે એકત્વપણાને પામે છે ત્યારે પુરુષોત્તમ રૂપ થાય છે. અનંત કાળ સુધી રહે છે છતાં પણ એ પુરુષોત્તમ થતો નથી. જીવ પોતે જો દેહરૂપ માને તો દેહ પોતાનું સ્વરૂપ માને તો દેહરૂપ થઈ જાય છે, પોતાનું સ્વરૂપ આત્મા માને તો આત્મારૂપ થાય, પોતાનું સ્વરૂપ બ્રહ્મ માને તો બ્રહ્મરૂપ, અને પોતાને જો મૂર્તિ રૂપ માને, પુરુષોત્તમ રૂપ માને તો એ સ્થિતિને પામે. એટલે વૃંદાવન સ્વામી આ વાત કઈ રીતે કીધું કે જ્યારે આ રહસ્ય સમજાઈ જશે ત્યારે એને એમ રહેશે, હું આમ હતો અને આમ થયો એમ નહીં, આમ જ છું, મૂર્તિરૂપ છું.
આ પહેલી વાતનું રહસ્ય વૃંદાવન સ્વામીની વાતનું. આપણે શરૂઆત જ વૃંદાવન સ્વામીની વાતની ત્યાં થાય છે, જ્યારે એ જે ઘાંટી છે એ ઉકેલવાની વાત બહુ જ મોટી વાત. હવે એક વાત, આ વાત ઘણા બધા દ્રષ્ટાંતો છે, આજે બહુ બધા દ્રષ્ટાંતોમાં નથી જવું. મહારાજ સિવાય, સંપ્રદાયની બહાર સિવાય પણ આ વાત પ્રચલિત છે. ઘણા બધા મોટા પુરુષે આ વાત કરી છે. મેં ઘણી વખત દ્રષ્ટાંતો આપ્યા છે, આજે એ વાત નથી લેતો. પણ આજે શ્રીજી મહારાજે વેદરસની અંદર જે એક વાત કરી છે, વેદરસની અંદર જે મહારાજે પંચવર્તમાનની વાત કરી છે, એમાં નિર્માની વર્તમાન અંતર્ગત એક જે વાત શ્રીજી મહારાજે કરી છે, એ શબ્દો હું અત્યારે આ સભામાં કરું છું. તો શ્રીજી મહારાજે એમ કીધું કે જીવ નારાયણને પુરુષોત્તમ રૂપે ઉપાસે છે તે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે છે, અને અક્ષર રૂપે કરીને ઉપાસે તે અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, અને પુરુષ રૂપે કરીને ઉપાસે છે તે પુરુષના સાધર્મ્યપણાને પામે છે, ને વિરાટ રૂપે ઉપાસે છે તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સાધર્મ્યપણાને પામે છે, ને જે દ્રષ્ટા રૂપે ઉપાસે છે તે દ્રષ્ટાના સાધર્મ્યપણાની મુક્તિને પામે છે. આટલી મુક્તિ શ્રીજી મહારાજે નિર્માની વર્તમાન અંતર્ગત વેદરસની અંદર એમાં કીધી છે. એમાં શરૂઆતમાં એમ કીધું કે જે નારાયણને પુરુષોત્તમ રૂપે ઉપાસે છે તે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે છે. શરૂઆત અહીંયાથી. બોલો, આ કેટલી મોટી ઘાંટી છે. મહારાજના શબ્દો છે, બરાબર છે. જ્યારે આ જે આખી વાત કહેવાય છે, ઉપાસનાના સંદર્ભથી કહેવાય છે, ધ્યાનના સંદર્ભથી પણ આ નિર્માની વર્તમાનની અંદર આ વાત કહેવામાં આવી છે. હવે એ શબ્દો, કીટ જેમ ભ્રમરીનું ધ્યાન કરતે થકે, આ દ્રષ્ટાંત તો બહુ ફેમસ છે. કીટ જેમ ભમરીનું ધ્યાન કરતે થકે ભમરીના સાધર્મ્યપણાને પામે છે, સમપણાને પામે છે, તેમ યોગી નારાયણનું ધ્યાન કરતો થકો નારાયણ રૂપને પામે છે. હવે ઘણી વખત કોઈ એમ કે નારાયણ રૂપને એટલે પરમેકાંતિક સ્થિતિ, પણ અહીંયા કને વાત દ્રષ્ટાંતથી જોવા જાવ તો એમ નથી આ વસ્તુ. બરાબર છે. કાર્યાણીનું પહેલું વચનામત જે છે, તો આવી રીતે જે આ વચનામતની અંદર જે આ વાત, આ વચનામત કહેતા શ્રીજી મહારાજે જે લખાણ કર્યું છે, પોતે જ એનો રાઇટઅપ છે. આ મેં વાંચ્યા, શ્રીજી મહારાજનો રાઇટઅપ વાંચ્યો છે અમે, શ્રીજી મહારાજનો. છતાં પણ જો સંપ્રદાયની અંદર બહુ જ મોટો વિશાળ સમુદાય ભગવાનને, શ્રીજી મહારાજને ભગવાન માને, પણ આ ચાર ઘાંટીમાંથી કોઈ ક્યાંક ઊભા છે, કોઈ ક્યાંક ઊભા છે, કોઈ ક્યાંક ઊભા છે. બરાબર. શ્રીજી મહારાજને ભગવાન માને પણ સર્વોપરી ન સમજતા હોય એમ હોય. બરાબર છે. સર્વોપરી સમજે પણ અન્વય વ્યતિરેક ન સમજતા હોય એમ હોય. અન્વય વ્યતિરેક સમજે પણ સગુણ નિર્ગુણ ન સમજાય એમ હોય. સગુણ નિર્ગુણપણું તો મને આ બધામાંથી પાછું સગુણ નિર્ગુણપણું એટલું બધું પેલું છે ને કે મહારાજે એમ કીધું ને અક્ષરનું સગુણ નિર્ગુણપણું, તો મેં એક જગ્યાએ તો એવું વાંચ્યું કે સગુણ અક્ષરધામમાં બ્રહ્માંડ રહ્યા છે અને નિર્ગુણ અક્ષરધામમાં મહારાજને મુક્તો રહ્યા છે. એટલે કઈ રીતે આ વસ્તુ જો માની લો કે આજે છે ને એક જ તત્વના બે ગુણ કીધા છે, સગુણ અને નિર્ગુણ. એમ જેમ કે દૂધ કયો, દૂધ તો દૂધ મીઠું છે, દૂધ સફેદ છે, તો કઈ બે દૂધ છે? આ બે દૂધની વાત છે એમ. આ બધું જે રહસ્ય છે, આ હું એટલા માટે કહું છું બધું કે બાપાશ્રીએ છે ને આ બધું રહસ્ય એકદમ આપણે સચોટ સમજાવ્યા. વચનામતના એક બીજા રેફરન્સથી આ વાત આપણને સમજાવીએ. એટલે સગુણ નિર્ગુણની વાત આવે ત્યારે ગૌણાતીતાન સ્વામી કીધું હતું કે 100 કાશીના પંડિતો કરો તો નિર્ગુણ નિર્ણય ન થાય. તો આપણા સંપ્રદાયની અંદર પણ આમ જોવા જાઓ ને, બધા વિદ્વાનો ભેગા થાય ને તો નિર્ગુણ એનો સગુણ નિર્ગુણનો નિર્ણય ન કરી શકાય. કારણ કે જો આમ અર્થ પણ થયા છે કે બે સગુણ અને નિર્ગુણ બે વસ્તુને જુદી પાડી દીધી. વાસ્તવમાં એવું નથી એમ. બરાબર. એક વ્યક્તિ હોય તો આપણે કહીએ ઊંચો છે, અને બીજી રીતે એમ કહેવાય કે એ શાંત છે. તો બે વ્યક્તિથી એ જ વ્યક્તિનું આ વર્ણન છે એમ. એક રૂપથી કહેવાયું, એક ગુણથી કહેવાયું એમ. જ્યારે સગુણ કે ત્યારે રૂપથી વર્ણન થયું ને નિર્ગુણ કે એટલે એને ગુણથી વર્ણન થયું. પણ એક જ તત્વની આ વાત છે એમ. બરાબર. બ્રહ્મ તત્વની જ આ વાત છે. તો આવી રીતે જે છે આ બધા રહસ્યો જે છે, તો એ ત્રીજી ઘાંટી અને ચોથી ઘાંટી મહારાજ મુક્ત દ્વારા સત્સંગમાં બાપાએ કીધું કે મુક્ત દ્વારા મુક્ત અવતારની જે વાત કરી એ જે વાત જે છે એ પુરુષોત્તમ રૂપ છે, નારાયણ રૂપ છે, મૂર્તિ રૂપ છે. આવા જુદા જુદા શબ્દો પ્રયોજાયા છે, ઓછી વાર પ્રયોજાયા છે. હંમેશા મહારાજે જ્યારે વાત કરી ત્યારે આપણે જોઈએ છે કે ક્યારેક ભક્ત રૂપે બોલ્યા છે, બરાબર છે, ક્યારેક મુક્ત રૂપે બોલ્યા છે,
ક્યારેક પોતે અવતાર રૂપે બોલ્યા છે અને ક્યારેક અવતારી રૂપે પણ શબ્દો બોલ્યા છે. તેમ સ્થિતિની વાત કરીએ તો ક્યારેક એમ પણ કહેવાય છે કે પોતાને સાક્ષી રૂપ માનું, મારે જે કીધું, ક્યારેક એમ કીધું કે પોતાને આત્મરૂપ માનું, ક્યારેક એમ કીધું કે સત્તારૂપ માનું, ક્યારેક એમ કીધું કે બ્રહ્મરૂપ માનું, અને ક્યારેક એમ કીધું કે પોતાના સ્વરૂપના પુરુષોત્તમ રૂપ માનવું. એમ તો શિક્ષાપત્રીમાં જેમ મહારાજે કીધું અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય એ વાતને વિશેષ માની. તો અતિ ઉત્કર્ષ વાત કઈ છે? હવે કયો અતિ ઉત્કર્ષ રૂપ વાત પોતાની દ્રષ્ટારૂપ કે સાક્ષી રૂપ માનવું એ છે નથી, કારણ કે દ્રષ્ટારૂપની મુક્તિ કીધી મહારાજે. આ જે વાત કરી એમાં એ સૌથી ન્યૂન ઉપર છે. એમ એટલે સાક્ષી રૂપ માનું, દ્રષ્ટારૂપ માનું, છતાં પણ દેહરૂપ માનું એનાથી વાત એ ઊંચી છે. દ્રષ્ટારૂપ માનું કે સત્તારૂપ માનું એ દેહરૂપ માનવાથી વાત ઊંચી છે. એમ અને બ્રહ્મરૂપ માનવું વાત એ બધાથી આમ સરળ થયું છે. પણ પુરુષોત્તમ રૂપ માનવું અને એવા જે મુક્તો છે મહારાજ પૃથ્વી ઉપર લઈને પધાર્યા એમની ભેળા ભેળવવા માટે, શું એવા કરવા માટે, અનાદિ મુક્ત કરવા માટે. તો આવી જે આ વાત હતી એ એક ઈચ્છા હતી એ કરી. હજી પણ એક વાત કહું તો આ વાતનું કેન્દ્ર શું? એમ બરાબર. તો આ વાતના કેન્દ્રમાં જો સત્સંગનો સમય, હજી તો 200 વર્ષ થયા છે, સમય જશે તેમ વિસ્તરશે, ચોક્કસ થવું જ રહ્યું. શ્રીજી મહારાજ પધાર્યા હોય અને આવું જે રહસ્ય કોઈ દિવસ રહી ન જાય, એ તો પ્રગટે જ. તો પણ એના હંમેશા જો પ્રણેતા કહેવાશે ને તો બાપાશ્રી કહેવાશે. બરાબર છે, એના પ્રણેતા બાપાશ્રી કહેવાશે, એ વાત નક્કી છે. તો આવી રીતે આ વાત આખી બધી વાત કરીએ. ફરી પાછું મૂળ વાત ઉપર આવું તો એમ કહું કે એવા જે બાપાશ્રી, એમની જે પ્રાગટ્ય ભૂમિ, એમની જે રમણ ભૂમિ, એમની જે કર્મભૂમિ, અને એ જ ભૂમિમાં બાપાશ્રી અંતર્ધ્યાન થયા અને એમનો જે સ્મૃતિ બને પ્રાગટ્યની સ્મૃતિ, રમણની સ્મૃતિ અને અંતર્ધ્યાનની સ્મૃતિરૂપ સ્થાન, ત્યાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શું એવી આ ભૂમિની અંદર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો ફરીથી આમંત્રણ આપું છતડી સંસ્થા વતી, મોટા મોટા સંતો વતી, પ્રમુખશ્રી વતી, ટ્રસ્ટીઓ વતી અને આખો જે આપણો સમાજ એના વતી આ ઉત્સવમાં પધારવા સૌ હરિભક્તોને, સારા સંપ્રદાયમાં જે ભગવાનના ભક્તો છે બધાને આ ઉત્સવમાં પધારવા અમારું ભાવભીનું આમંત્રણ છે. સૌ પધારજો. આ દિવ્ય ભૂમિ છે. આપણે શાસ્ત્રી સ્વામી ઘણીવાર કહેતા હોય છે કે આવી ભૂમિ કોઈ બનાવવાથી નથી થતી, આવા પુરુષ પ્રગટ થાય ને એનાથી થઈ જતી હોય છે. એટલે સ્વામી એવું કહે છે કે આ ભૂમિ નથી, આ ભૂમિકા છે. તો એવી આ ભૂમિકા ઉપર આપણને સૌને એક આમંત્રણ છે. અને બાપાશ્રીના શબ્દમાં કહું, આ તો અમૃતનું નોતરું આવ્યું છે. તો એ અમૃતના નોતરામાં પધારવા આપ સર્વે મુક્તોને મારું આ રવિવારની સત્સંગ સભા માધ્યમથી છતેડી સંસ્થા વતીથી ભાવભીનું આમંત્રણ છે. સૌ પધારજો. મારી આ જે વાત છે એમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. આ સભાનો રાજીપો ઈચ્છી મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તારે 14 ક્યાં જાણવા? તો આપણો આ દેહ છે. આપણા દેહમાં 10 ઇન્દ્રિયો છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, એ 5 ઇન્દ્રિયો છે. એ 5 ઇન્દ્રિયો પંચ વિષયને ભોગવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એ 5 ઇન્દ્રિયો 5 વિષયમાં લોણેલું ભાઈ. શબ્દમાં, સ્પર્શમાં, રસમાં, ગંધમાં ક્યાંય સાહેબ ન મળાય. જેમ વાક, પાણી, પાત, પાણી, પછી કર્મી જીવ છે, એ બધા વિષયમાંથી નીકળી જાય. અને 4 અંતરાકરણ છે, મન, બુદ્ધિ ને ચિત્ત. એ અંતરાકરણ પણ ભગવાનની મૂર્તિના બીજા ઘાટ સંગો નીકળી જાય. બધા કોઈ વિષયની વાસના ન રહે, કોઈ વિષયની ઈચ્છા ન રહે. તારે એ 14 લોકમાંથી દુઃખો થયો. આ દેહમાં જે ઇન્દ્રિયો અંતરાકરણ છે એને જીતી દીધા, વિશે સુધી પાછા વાયા. ત્યારે એ 14 ઇન્દ્રિયો, 4 અંતરાકરણ 10 ઇન્દ્રિયો, એ 14 ઇન્દ્રિયો જીતી જાય.
ત્યારે એના ક્યાંય કશે વાસના ન રહે અને એના ઉપર મહારાજ રાજી થઈ પોતાના સુધામમાં લઈ જઈ અને મૂર્તિનું સુખ આપે છે. બાકી આ લોકમાં આપણા ઇન્દ્રિય પ્રકરણને નિયમમાં રાખવા અને મહારાજનું ઇન્દ્રિય પ્રકરણ ધ્યાન ઉપાસના ભક્તિ કરવા એ મહારાજનો મોરાનો એ સિદ્ધાંત છે. આપણે એવા સ્વામિનારાયણ ભગવાન સર્વના કારણે આ સર્વને સુખદાતા સર્વના નિમતા છે. તો એ મહારાજ વિના બધી સ્થિતિ પ્રાપ્ત છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ